નમસ્કાર. યાદ છે ને મિત્રો, 7મી મે લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરવાની છે. ત્યારે મતદાન આપણે અવશ્ય કરીશું. મિત્રો, આપણો હક, આપણો અધિકાર અને આપણી ફરજ આ એવા શબ્દો છે કે જે આપણે નિભાવવી જ જોઈએ. અને ધર્મની સાથે આપણે રાષ્ટ્ર ધર્મ પણ નિભાવવો જોઈએ. મારા પરમ સ્નેહી વિરેન્દ્રભાઈ ભટ્ટે મને એક મેસેજ મોકલ્યો અને એ મેસેજની અંદર એક સુંદર મજાનું કાવ્ય કોક તો જાગે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે હવે હું એક મત નહીં આપું તો શું થશે, શું ફરક પડવાનો છે. મિત્રો, ફરક પડે છે. આપના એક મતની કિંમત બહુ મોટી છે. ત્યારે મતદાન અવશ્ય કરવું જોઈએ. અને એમના માટે જે વિરેન્દ્રભાઈ ભટ્ટે મને જે કવિતા મોકલી છે કે જે 1960ની વેણીભાઈ પુરોહિતે આ કવિતા લખી છે, એમના શબ્દો ખરેખર અત્યારે પણ આ પરિસ્થિતિને લાગુ પડે છે. કોક તો જાગે. અરે યાર, આપણે જાગવાનું છે. એમના માટે આ કવિતા તમે અવશ્ય સાંભળી લો. જોજો, નિરાતે સાંભળજો. એકવાર નહીં, 2 વાર સાંભળજો અને બીજા મિત્રોને પણ સંભળાવજો. પણ હા, બીજી વાત કરતાં પહેલાં ચાલો પહેલાં આપણે કવિતા સાંભળી લઈએ. 1960ના દાયકામાં વેણીભાઈ પુરોહિતે એક ખૂબ જ પ્રેરણાદાયી ગીત ગુજરાતી ભાષાને આપ્યું. આપણામાંથી કોક તો જાગે. આજુબાજુ જે પરિસ્થિતિ જીવાઈ રહી છે એ પરિસ્થિતિ પ્રત્યે ઇનડિફરન્ટ રહીને જાણે કંઈ લાગતું ઓળખતું ન હોય એમ નિર્ભર થઈને સૂતેલા માણસોને ઊભા થઈ જાગવા માટે અને કાર્યરત થવા માટેની પ્રેરણા આપતું આ ગીત ખરેખર ખૂબ જ અર્થસભર છે અને આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે. આપણામાંથી કોક તો જાગે. કોક તો જાગે. આપણામાંથી કોક તો જાગે. કોક તો જાગે. કોક તો જાગે આપણામાંથી. હાય જમાને ઝેરને પીધા, વેરને પીધા, આધીનતાના અંધેરને પીધા, કંઈક કળાયા કેરને પીધા. આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે, હાચ ખમીરનો ઘૂંટડો માગે. આપણામાંથી કોક તો જાગે. બાપ દાદાની બાંધેલ ડેલી, એક ફળી બંધ હોય હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, એ નિરાતે લીમડા હેઠે ઢોલિયો ડાળી, સૌ સૂતા હોય આમકા લાગે, આમકા લાગે. આપણામાંથી કોક તો જાગે. 16 તાણી સૌ આપણે સૂતા, આપણે ઓશીકે આપણા જૂતા, ઘોર અંધારા આભથી ચૂતા, ઘોર અંધારી રાત જેવી ઘનઘોર તવારીક સોરવા લાગે. આપણામાંથી કોક તો જાગે. આમથી આવે ક્રોડ કોલાહલ, તેમથી વેતા લોહી છલોછલ, તોય ઊભા છે માનવી મોસલ, આપ-રખા વગડાઓ ને એવા ધ્યાન બેરામાં લમણામાં ભલે લાઠીઓ વાગે. આપણામાંથી કોક તો જાગે. આપણામાંથી કોક તો જાગે. કોઈ જાગે કે કોઈ ન જાગે, કોઈ શું જાગે. તું જ જાગ્યો છે, તું જ જાગે. આપણામાંથી તું જ જાગે. આપણામાંથી તું જ જાગે. જોયું ને મિત્રો, કોક તો જાગે. તમે જાગી ગયા ને. ખરા અર્થમાં વાત જાગવાની છે કે બાપ દાદાની બાંધેલ ડેલી, એક ફળી બંધ હોય હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, એ નિરાતે લીમડા હેઠે ઢોલિયો ઢાળી, સૌ સૂતા હોય આમકા લાગે. કોક તો જાગે. અરે આમ કાં લાગે, કોક તો જાગે. મિત્રો, બધા સાથે સૂતા હોય ત્યારે ખરા અર્થમાં કોકે જાગવું જોઈએ. કોણ આવ્યું છે? અરે કોક તો જાગે. કોક તો જાગેમાં ખરા અર્થમાં ક્યારેક કંઈક આપણે ગુમાવવું પડે છે. ત્યારે આ મતદાન વખતે પણ આપણે આપણા રાષ્ટ્રને આગળ વધારવા માટે આપણો સહયોગ આપવો જોઈએ. તો આ સહયોગ એટલે કે આપણું મતદાન. 7મી તારીખ યાદ રાખવાની છે. વહેલી સવારે મતદાન કરવા જવાનું છે. તો મિત્રો, આવી ઉમદા વાત તમને ગમી હશે. મતદાન અવશ્ય કરજો. તમારા પરિવારના દરેક સભ્યોને કરાવજો. તો મિત્રો, રાષ્ટ્રીય પર્વ એટલે કે આ લોકશાહીનું પર્વ આપણું આપણે ઉજવવાનું છે. ત્યારે ચાલો સંકલ્પ કરીએ. કોક તો જાગે નહીં, આપણે જાગી ગયા છીએ
અને આપણે મતદાન અવશ્ય કરવાનું છે. નમસ્કાર.